સમાચાર જમ્મુ કાશ્મીરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં સેનાના ઓફિસર શહીદ થયા છે। ડોડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના ઓફિસર શહીદ થયા। અથડામણમાં ઘાયલ સેનાના કેપ્ટન શહીદ થયા હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। હજી પણ ડોડામાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને ઘણા સમયથી આતંકીઓની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી હતી। ડોડામાં આતંકીઓ સાથે અથડામણ હજી પણ ચાલુ છે અને આખા વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે। જ્યાં પણ આતંકી તરફથી फायरिंग થશે તાત્કાલિક ત્યાં કાર્યવાહી પણ થશે। જવાબી કાર્યવાહી સતત ચાલુ છે પણ આ અથડામણમાં સેનાના એક ઓફિસર શહીદ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। કોણ છે આ શહીદ ઓફિસર તેને લઈને હજી કોઈ સ્પષ્ટતા નથી થઈ પણ જે જાણકારી મળી છે તે મુજબ જમ્મુ કાશ્મીરના ડોડામાં જ્યારે આતંકીઓ સાથે ઘર્ષણ ચાલુ હતું એ વખતે સેનાના ઓફિસર શહીદ થયા, કેપ્ટન શહીદ થયા છે અને હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન પણ ચાલુ છે।